સુરત શહેરમાં ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ દિવસ જ ચકચાર મચાવતો જોવા મળ્યો છે. સુરતના રિયલ એસ્ટેટ જગતમાં મોટું નામ ધરાવનાર અને ઘેલાણી ગ્રુપના માલિક એવા તુષાર ઘેલાણીએ પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પુત્રીના લગ્ન પહેલાં જ બિલ્ડરે ભરેલા પગલાંએ ચકચાર મચાવી દીધી છે. સુરતના પોસ્ટ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં ઘટના બનવા પામી છે. સિટી લાઇટ વિસ્તારમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણી અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના સમયમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાની ગોળી મારી હતી. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલોણ હાલતમાં જેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના આજે લગ્ન લખવાના હતા અને 5 ફેબ્રુઆરીએ લગ્ન હતા. આજની લગ્નની ખુશીઓની શરૂઆત થઈ રહી હતી ત્યાં જ ઘણા મહેમાનોને ખબર ન હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા છે. જોકે લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવાઈ છે. જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબકવાના હતા ત્યાં હાલ સન્નાટો છવાઈ જવા પામ્યો છે. જોકે બીજી તરફ જાણવા મળ્યું છે કે હાલ બિલ્ડર તુષાર ઘેલાણીની તબિયત સુધારા પર છે. જોકે બિલ્ડર દ્વારા ભરેલા અત્યંત ગંભીર પગલાંને લઈને શહેરભરમાં અને ખાસ કરીને બિલ્ડર લોબીમાં હાલ સનસનાટી મચી જવા પામી છે. બનાવ લઈને ઉમરા પોલીસે દોડી બિલ્ડરની રિવોલ્વર કબજે લઈ તપાસ હાથ ધરી છે. રાતના લગભગ 1:30 થી 2 વાગ્યામાં તુષારભાઈની જે ઘટના બની છે દુઃખદ છે. વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો. અમે વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચ્યા પછી અમને જે ડૉક્ટરોની જે જાણ થઈ કે ભાઈ રાતે લાવ્યા એ કરતાં અત્યારે તબિયત સુધારા પર છે. એને અહીંયા કાનની પાછળની સાઈડમાં વાગેલી છે. એમની પોતાનું તે હથિયાર લાયસન્સ હતું એમાંથી પરિવારમાં હવે દીકરીના મેરેજ છે 4-5 તારીખના હતા. આજ તો લગ્ન લેખન હતું. કોઈ ટેન્શન નહીં. એ ટેન્શનમાં જીવવા વાળું વ્યક્તિત્વ જ નથી. મિત્ર સર્કલમાં એવું કહેતા કે ભાઈ ઓવર કામ નહીં કરવું, પણ આ ઘટનાને હું એવું કહીશ કે એક જેને કહેવાય ને કે ખરાબમાં ખરાબ સમય રાતનો એ જ સમય હું ગણીશ. અને જે કંઈ પારિવારિક અપડેટ આવશે, હોસ્પિટલ અપડેટ આવશે, એ ચોક્કસ હું તમને લોકોને મીડિયા માધ્યમથી જણાવીશ. સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીએ ભરેલા પગલાંને લઈને શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. જોકે બિલ્ડર દ્વારા પગલાં કેમ ભરાયું તે હજુ સુધી રહસ્યમય છે. ત્યારે મામલો પોલીસ તપાસમાં સામે આવશે તેમ લાગી રહ્યું છે.